મિત્રો આજના વિડીયોમાં હું તમને હૈદરાબાદમાં આવેલ શ્રી લક્ષ્મી નરસિંહ સ્વામી મંદિર વિશે જણાવીશ। હૈદરાબાદના બાંદ્રા હિલ્સ વિસ્તારમાં આવેલું સ્વયંભૂ શ્રી લક્ષ્મી નરસિંહ સ્વામી મંદિર, જેને હરે કૃષ્ણ ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે તેલંગાણાના સૌથી ભવ્ય અને આધ્યાત્મિક મંદિરોમાંનું એક માનવામાં આવે છે। આ પવિત્ર મંદિર પ્રાચીન સ્વયંભૂ શ્રી લક્ષ્મી નરસિંહ સ્વામીની ઉપાસના સાથે હરે કૃષ્ણ પરંપરાની ભક્તિને એકત્રિત કરે છે, જેના કારણે અહીં દરરોજ હજારો ભક્તો દર્શન, પૂજા, જપ, ધ્યાન અને આધ્યાત્મિક શાંતિ માટે આવે છે। મંદિર એક સુંદર ટેકરી પર આવેલું હોવાથી અહીંથી આસપાસના હૈદરાબાદ શહેરનું મનોહર દ્રશ્ય પણ જોવા મળે છે। મંદિરનું સુવર્ણ આભૂષણોથી શોભતું ભવ્ય નિર્માણ, વિશાળ રાજગોપુરમ, સુવર્ણ ધ્વજસ્તંભ, કોતરણીયુક્ત સ્તંભો, કલાત્મક મંડપો અને શાંતિમય વાતાવરણ ભક્તોને પ્રથમ નજરે જ આકર્ષિત કરે છે। પરંપરા અને સ્થાનિક માન્યતાઓ અનુસાર આ પવિત્ર સ્થાનનો ઇતિહાસ 7મી કે 8મી સદી સુધી પહોંચે છે, જ્યારે ભગવાન શ્રી લક્ષ્મી નરસિંહ સ્વામી ઉદ્ભવશિલા પર સ્વયં પ્રગટ થયા હતા અને સમય જતાં આ સ્થાન લાંબા સમય સુધી લોકોની નજરથી ઓઝલ રહ્યું। પરંતુ લગભગ 400 વર્ષ પહેલાં આ પવિત્ર સ્થાન ફરીથી શોધાયું અને ત્યારથી અહીં નિયમિત પૂજા અર્ચના શરૂ થઈ। ઈસવીસન 1907માં મંદિરની જમીન ધાર્મિક હેતુ માટે દાનમાં આપવામાં આવી હતી અને પછી મંદિરના સંરક્ષણ માટે રાજ્યના એન્ડોમેન્ટ વિભાગે જવાબદારી સંભાળી। બાદમાં હરે કૃષ્ણ આંદોલને મંદિરના વિકાસ, સંરક્ષણ અને જીર્ણોદ્ધારની જવાબદારી સોંપવામાં આવી અને વર્ષ 2011 પછી મંદિરનું વિશાળ પુનર્નિર્માણ શરૂ થયું। ત્યારબાદ અહીં ભવ્ય ગોલ્ડન ટેમ્પલનું નિર્માણ કરવામાં આવ્યું, જે આજે તેલંગાણાના પ્રથમ સુવર્ણ મંદિર તરીકે પ્રસિદ્ધ છે। મિત્રો, તમને મારા વિડીયો સારા લાગતા હોય તો વિડીયોસને લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો અને તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તમને ડેલી આ ચેનલ પર નવા મંદિરો વિશે માહિતી જાણવા મળશે અને મેં મારી ચેનલ પર આવા જ બીજા ઘણા બધા ભગવાન દેવી દેવતાઓના મંદિર ઇતિહાસના વિડીયો બનાવ્યા છે, જે તમે ચેનલ પર જઈ જોઈ શકો છો।